નવસારી શહેરમાં મેલડી માતાનું મંદિર ક્યાં છે? પૂછ્યા બાદ વૃદ્ધા પર કોઈ કેમિકલ નાખી બેહોશ કરી 1.5 તોલાના સોનાની ચેન લૂંટી જનારા બદમાશોમાંથી એકને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો. લૂંટેલ 73,000ના સોનાની ચેન રિકવર કરી અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો. નવસારીના પારસી હોસ્પિટલ પાસેથી પસાર થતી વૃદ્ધા રોડ મેલડી માતાના મંદિરનો એડ્રેસ પૂછવાના બહાને ઊભી રાખી બાઇક સવાર ઠગબાજ પૈકી એકે માથામાં કંઈક ઘેની પદાર્થ નાખી વૃદ્ધાને બેભાન કરી તેના ગળામાંથી સોનાનો હાર ચોરી કરી નાખી જવાના પ્રકરણમાં ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના આધારે લોકલ ક્રાઇમની ટીમે એક આરોપીની ધરપકડ કરી એકને ફરાર જાહેર કર્યો. તારીખ 31 ઓગસ્ટના રોજ સવારના ફરિયાદી 74 વર્ષીય વૃદ્ધા ઉષાબેન ભરતિયા સહકારી મંડળીમાં નોકરી કરે છે, જે સવારના સમયે પોતાના ઘરેથી પારસી હોસ્પિટલ બસમાંથી ઉતરી રસ્તો ઓળંગી મંડળી પર જતા હતા. જે સમયે એક મોપેડ પર 2 અજાણ્યા ઈસમોએ આવી તેમ પૂછ્યું કે મેલડી માતાનું મંદિર ક્યાં છે, પરંતુ તેમને ખબર ન હોવાથી ના પાડી હતી. દરમિયાન મોપેડની પાછળ બેસેલા એક ઈસમે તેમના પર કંઈક નાખી દેતા તેઓને માથામાં ઠંડા જો અહેસાસ થયો અને તેઓને ચક્કર આવતા તેઓ રસ્તાની બાજુમાં બેસી ગયા હતા. જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે તેમના ગળામાં પહેરેલ સોનાની ચેન તથા સોનાનું પેન્ડલ મળી કુલ 73,000 જેટલા સોનાની ચોરી થઈ ગયાની જાણ વૃદ્ધા મહિલાને થતાં તેઓએ નવસારી ટાઉન પોલીસ મથકમાં આવી 2 અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપી. આ મામલે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની શોધખોળ કરવા માટે સીસીટીવીમાં આરોપીને શોધવાના પ્રયાસ કર્યા, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના લાલુસિંહ ભરતસિંહ તથા વિપુલભાઈ નાનુભાઈને ખાનગીરાએ બાતમી મળી હતી કે પારસી હોસ્પિટલ પાસે મહિલાના ગળામાંથી સોનાની ચેન ચોરી જનાર ઈસમ રિંગ રોડ પર આંટા ફેરા મારે છે. જેવી માહિતી મળતા આરોપી સંજય મદારીની ધરપકડ કરાતા તેની પૂછપરછ તેણે મહિલાના ગળામાંથી ચેન સેરી હોવાનું કબૂલાત કરતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો. અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી. તારીખ 6/9/2024ના રોજ ફરિયાદી શ્રી ઉષાબેન ભરતિયા ધંધો નોકરી અને રહે ગણેશ કોમ્પ્લેક્સ ગણદેવી કાછિયાવાડી ગણદેવી નાઓ એક નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(123)54 મુજબની એક ફરિયાદ 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં આપેલી હતી. જે ફરિયાદની હકીકત એવી હતી કે જે આ ફરિયાદી શ્રી ઉષાબેન છે એ અહીંયા નવસારી ટાઉનમાં આવેલ પારસી હોસ્પિટલની સામેથી જતા હતા, ત્યારે 2 અજાણ્યા ઈસમો એક એક્ટિવા જેવા મોપેડ પર આવીને એમના માથા ઉપર કઈ વસ્તુ નાખેલી, જેથી આ જે ઉષાબેન છે એ બેભાન થઈ ગયેલા અને એમના જે ગળામાં સોનાની ચેન અને જે પેન્ડલ હતું સાથેનું એ ચોરી કરીને લઈ ગયેલ હતા. જે આ સોનાની ચેન છે એ 64,000 રૂપિયા જેટલી હતી અને પેન્ડલ છે એની કિંમત 9,000, એમ ટોટલ કુલ 73,000 રૂપિયા જેટલીની ચોરી કરીને આ 2 ઈસમો ત્યાંથી નાસી ગયેલ હતા. આ બાબતે તારીખ 6/9/2024ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બનાવ છે 31/8/2024ના રોજ બનેલ હતો. જે અનુસંધાને LCBના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ટેકનિકલ સોર્સ અને ટેકનિકલ CCTVના આધારે આ મોપેડનો નંબર સર્ચ કરાવીને એને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી. આ જે પકડાયેલ આરોપી છે બંને જણા એ મદારીનો ખેલ કરતા હતા અને મદારીનો ખેલ કરતા આ જે ઉષાબેન છે એના માથા ઉપર કઈ વસ્તુ નાખીને એમને બેભાન કરી દીધેલા હતા. આ જે પકડાયેલ આરોપી છે સંજયનાથ સન ઓફ સુરભનાથ ભીલનાથ મદારી, ધંધો મજૂરી, હાલ રહે મદારીવાસ ગણેશપુરા દેહગામ ગાંધીનગર છે અને મૂળ તૈયબપુરા મદારીવાસ કપડવંજ ખેડા જિલ્લાના છે. અને એમાં જે બીજો આરોપી પકડવાનો બાકી છે એ બોપલનાથ દિલીપનાથ મદારી રહે તૈયબપુરા મદારીવાસ તાલુકો કપડજન અને જિલ્લો ખેડાના છે, જે વોન્ટેડ આરોપી છે.